સીતારામ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો આજે અમારા વ્લોગમાં તમને કંઈક નવું બતાવવા માંગુ કે જે અમે આખા ઘરમાં વસ્તુ વરદીની સ્ટોર કરી શકીએ એ બધી બનાવી। તો હાલો હું તમને બતાવવા કે અમે હું બનાવ્યું અને તમે પણ બનાવજો અને વરદીની વસ્તુઓ સ્ટોર કરજો તમે પણ। તો હાલો હું તમને બતાવવા। તો જો આ અમે બટેટાની વેફર બનાવી। મોટા મોટા બટેટા લેવા હતા, જ્યારે સસ્તા ઉતારતા અને આની તરીએ તો કેવડી મોટી મોટી થાય। અને આ વેફર આપણી ફરાર માટે બહુ ઉપયોગી છે। જે આપણે રહેતા હોય, આપણી શનિવાર રવિવાર કોઈ રહેતા હોય વાર, તો એના માટે આપણી આ વેફર અને દાળ ભાત ભેગી પણ આપણી મજા આવે। તો બહારની વેફર આપણી રહેતા હોય તો એ તો કેવામાં તરેને આવતી હોય તો એ તો આપણે ખબર ન હોય કે ક્યાં તેલમાં તરી હોય, એમાં અલગ અલગ વસ્તુ તરી હોય। તો એ વેફર બનાવી અને આમાં બનાવ્યું અમે જો આ હૂંચ, આદુમાંથી હૂંચ બનાવી। આપણે સામા નાખી શકીએ, પછી કોઈ પણ આપણી સ્વાદ માટે લેવું હોય તો એમાં આપણે આ હૂંચ નાખી શકીએ। શિયાળામાં લાડવામાં પણ લાડવામાં પણ નાખી શકીએ। અને આમાં છે આમચૂર પાવડર। જો આ આપણે કાશી કેરીમાંથી આમચૂર પાવડર બનાવ્યો। હજી તો વરદીનો સ્ટોર કરવાનો તો બાકી છે અમારે, હજી કેરીઓ આવે તો એવું બનાવ્યું આનો પાવડર। અને આ છે કાશી કેરીનું શરબત। જે આપણી આ કેરીનું શરબત છે ને એ પણ આપણી વરદી સુધી સ્ટોર કરી શકીએ। તો આનું શરબત પણ મસ્તીનું બને। અને જે આપણી બહારથી ઓલા ઠંડા લઈ આવીએ અને એક ચમચી નાખીને જે બનાવીએ તો આ જ રીતના એ પણ બનાવવાનું। પડી કેવા આવતા હોય કઈ ખબર નથી, આપણે ત્યાં ઘેર બનાવતા હોય એટલે બહુ મસ્તીનું આ બન્યું શરબત। તો તમે પણ બનાવીજો। અને આમાં આપણે બનાવ્યો કેરીમાંથી મુરબો। આ છે કેરીનો મુરબો, જુઓ કેવો મસ્તીનો હે। અને આ બનાવ્યો આપણે સોસ, ટમેટામાંથી સોસ બનાવ્યો। તો જુઓ, જાણે ટમેટા સસ્તા હતા તો એ હામટા લઈ લીધા હતા। આમાં ઘરના સભ્ય મલક છે એટલે વધારે અમારે જોઈએ। અને અમારે મારા દેરનો છોકરો છે યુવરાજ, એ વધારે જોઈએ સોસ, એટલે વધારે એના માટે બનાવ્યો। કોઈ મહેમાન આવે તો આપણી ભજીયા અને ચટણી બનાવતા એની જગ્યાએ આપણે સોસ પણ દે શકીએ। અને આમાં જો બનાવ્યા આથણા, કેરી ગુંદા અને ગાજરના આથણા છે। એ આજે અમે 2-3 દી પહેલા જ બનાવ્યા। જો હામટા રહ્યા એટલે વધારે બનાવવા પડે અમારે। આપણે આ બહાર લેવા જઈએ તો કેટલા મોંઘા પડે એટલા બધા, એટલે હામટો પરિવાર છે એટલે ઘેર જ જે વસ્તુ આપણે બનાવીએ તો આપણી સસ્તી પણ પડે અને આપણા સેહત માટે પણ સારી રહે। અને આમાં છે આપણે આ જુઓ ફરફર, આ ચોખાની ને સાબુદાણાની ફરફર બનાવી। તો દાળ ભાત ભેગીને આપણે મગ ભાત ભેગીને ખાઈ શકીએ। આપણે કોઈ મહેમાન આવે તો આપણે મહેમાનની પણ દે શકીએ। તો જો એટલી બધી વસ્તુ અમે બનાવી લીધી। પછી ચટણી ને હળદર ને એ બધું તો અમે દરાવી જ લીધું। તો તમે પણ અમારો વિડીયો જો આ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને અમારે જે તમે પણ આ બધી વસ્તુ બનાવીજો। જય શ્રી કૃષ્ણ। કિસકોલી બેન, કિસકોલી ખીકોડી